નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. આવનારી જીપીએસસી ક્લાસ 1-2 તથા ડીવાયએસઓ મેન્સ વગેરે માટે ખૂબ જ મહત્વનો એવો ટોપિક એમએસએમઈ સેક્ટર ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું એમએસએમઈ ક્ષેત્ર, એમના વિશે સંપૂર્ણ ડિટેલની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. શા માટે એ આપણા માટે અત્યારે મહત્વનું છે એ જોઈએ તો તાજેતરમાં જે લોકડાઉન ચાલી રહ્યું છે એ બાબતે થોડા સમય પહેલા ધ હિન્દુની અંદર નોબેલ પ્રાઇઝ વિજેતા એવા અભિજીત બેનર્જી એમણે એક ન્યૂઝ આપ્યા હતા કે ભારતને એક આર્થિક પેકેજની જરૂર છે. તો આ આર્થિક પેકેજના સંદર્ભમાં વડાપ્રધાન શ્રી દ્વારા 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી, જેના પ્રથમ તબક્કાની અંદર માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે પેકેજ અને કેટલીક સ્ટ્રેટેજી જાહેર કરવામાં આવી. તો એમના વિશે આપણે ડિટેલ લઈએ તો સર્વપ્રથમ તો માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો શું છે? તો કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ એક્ટ 2006 એમના દ્વારા માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું પ્રમોશન અને વિકાસને સરળ બનાવવા માટે 2 ઓક્ટોબર 2006 એટલે કે ગાંધી જયંતિના દિવસે એને નિયમિત કરવામાં આવ્યો. જે એક્ટ લાવવામાં આવ્યો એ એક્ટનો મૂળભૂત હેતુ શું હતો? તો કે જે આપણા માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો છે એનું પ્રમોશન કરવું અને એનો વિકાસ સરળ બનાવવો. શા માટે એનો હેતુ હતો એ આપણે આગળ ચર્ચામાં ડિટેલમાં જોઈશું, કારણ કે આપણા માટે એટલે કે ભારતની ઇકોનોમી માટે એમએસએમઈ સેક્ટર એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે આ જે કાયદો લાવવામાં આવ્યો એ અંતર્ગત એમએસએમઈને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવી. એ જે 2 ભાગ છે એમની વાત કરીએ તો સર્વપ્રથમ એને મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ એટલે કે ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો અને સર્વિસ એન્ટરપ્રાઇઝ, આવા 2 ભાગમાં એને વહેંચવામાં આવેલા. હવે એ અંતર્ગત માઇક્રો કોને કહેવાતા? તો મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝમાં જેમાં ઇન્વેસ્ટમેન્ટ 25 લાખ કરતાં ઓછું હોય તેને મેન્યુફેક્ચરિંગ, અને જે સર્વિસ સેક્ટર છે તો એમની અંદર 10 લાખ કરતાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એને સર્વિસ એન્ટરપ્રાઇઝ તરીકે ગણવામાં આવતા. સ્મોલ માટે આ મર્યાદા કેટલી હતી? તો મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય તો એમના માટે 5 કરોડથી ઓછું અને સેવા ક્ષેત્ર હોય તો એમના માટે 2 કરોડથી ઓછું, તથા મીડિયમ માટે ઇન્વેસ્ટમેન્ટ 10 કરોડથી ઓછું અને સેવા માટે 5 કરોડથી ઓછું રાખવામાં આવેલું. પરંતુ જે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું એના પરિણામે એમએસએમઈની જે વ્યાખ્યા છે એને રિવાઇઝ કરવામાં આવી અને એની સાથે 2016 થી 18 ની વચ્ચે સરકારે પણ જે ઇન્વેસ્ટમેન્ટ છે એની સાથે સાથે ટર્નઓવર એને પણ ઇન્ક્લુડ કરવા માટે જણાવ્યું હતું, પરંતુ એને કોઈને કોઈ કારણોસર લાગુ નહોતું કરી શકાયું. તો જે હાલમાં રિવાઇઝ એમએસએમઈ ક્લાસિફિકેશન આવેલું છે એ અંતર્ગત ટર્નઓવર અને એમનું જે ઇન્વેસ્ટમેન્ટ છે બંનેને કમ્બાઈન કરી દીધા છે. ઉપરાંત જે મેન્યુફેક્ચર અને સપ્લાય સર્વિસ એન્ટરપ્રાઇઝ હતા એ બંનેને જોઈન્ટ કરી દીધેલા છે. તો એના આધારે જોઈએ તો નવી પરિભાષાઓ શું છે? તો કે જો મેન્યુફેક્ચર કે સર્વિસ સેક્ટર હોય તો ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડ કરતાં ઓછું, જે અહીં 25 લાખ હતું અને 10 લાખ હતું, એને કમ્બાઈન હવે 1 કરોડ કરતાં ઓછું અને વાર્ષિક ટર્નઓવર 5 કરોડ કરતાં ઓછું હોવું જોઈએ. સ્મોલ એન્ટરપ્રાઇઝ માટે ઇન્વેસ્ટમેન્ટ 10 કરોડ કરતાં ઓછું અને વાર્ષિક ટર્નઓવર 50 કરોડ કરતાં ઓછું, તથા મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે ઇન્વેસ્ટમેન્ટ 20 કરોડ કરતાં ઓછું અને વાર્ષિક ટર્નઓવર 100 કરોડ કરતાં ઓછાની મર્યાદા કરવામાં આવેલી છે. હવે આના કારણે શું ફાયદાઓ થશે અથવા તો અર્થતંત્ર પર એનો ઇમ્પેક્ટ શું આવશે? તો સર્વપ્રથમ ફાયદાઓ તો જે એમએસએમઈ કંપનીઓ છે એમના માટે થશે. તો કયા પ્રકારના લાભ થશે? તો પહેલું છે કે વ્યાજ દર ખૂબ ઓછો હોવાથી બેંક લોન સસ્તી મળશે. આ જે એમએસએમઈ સેક્ટરની કંપનીઓ છે એ કંપનીઓ માટે જે લોન જાહેર કરવામાં આવશે એ લોનનો વ્યાજ દર ખૂબ જ ઓછો રાખવામાં આવે છે એઝ કમ્પેર ટુ અધર્સ. તો એને પરિણામે એમની જે લોન છે એ લોન કેવી બને છે? સસ્તી બને છે. અને સસ્તી લોનના કારણે ત્વરિત જ એ લોકો નવા પ્રોડક્શન યુનિટ વગેરેની સ્થાપના કરી શકે અને સ્થાનિક લેવલે રોજગારીની તકોનું સર્જન કરી શકે. બીજું છે એમએસએમઈને વિવિધ કરવેરાઓની છૂટ આપવામાં આવે છે. જે જીએસટી અંતર્ગત પણ એને કરવેરાઓની છૂટ આપવામાં આવે છે. તો આના કારણે એની જે ઉત્પાદનની કોસ્ટ છે એ નીચે આવતી હોય છે. સરકારી લાયસન્સ અને પ્રમાણપત્ર માટે ઉચ્ચ પસંદગી. જે એમએસએમઈ સેક્ટરથી બિલોંગ કરતી કંપનીઓ છે તો એમને કોઈ પણ વસ્તુના ઉત્પાદન વગેરે માટે જે લાયસન્સ અને પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે તો એમાં એમને સિલેક્શનના ચાન્સ વધી જતા હોય છે. ઉપરાંત ઘણા સરકારી ટેન્ડર ફક્ત એમએસએમઈ ઉદ્યોગો માટે જ
એટલે આ જે ટેન્ડરો છે તેમાં 200 કરોડ સુધીના તમામ ટેન્ડર એને એમએસએમઈ ક્ષેત્ર માટે રિઝર્વ કરી દીધા છે, જે ગ્લોબલ ટેન્ડરો હતા. એટલે કે ઘણી વખત એવું થતું કે જો ટેન્ડર 200 કરોડ રૂપિયા કરતા વધારે કે એની આસપાસનો હોય તો વૈશ્વિક કંપનીઓ પાસેથી ટેન્ડરો મંગાવવામાં આવતા. આને પરિણામે શું થતું હતું કે ભારતની અંદર વૈશ્વિક કંપની અથવા તો અન્ય કોઈ દેશની જે કંપની છે એ પગ પેસારો કરતી અને જે લોકલ એમએસએમઈ સેક્ટર છે એને એનો લાભ મળતો ન હતો. હવે આ પરિણામે શું થશે તો કે 200 કરોડ સુધીના જે ટેન્ડરો છે એ એમએસએમઈ સેક્ટરને મળી શકશે, જેને કારણે જે વિદેશી પ્રતિસ્પર્ધા છે એ પ્રતિસ્પર્ધાનો ઘટાડો થશે તથા મેક ઇન ઇન્ડિયા પહેલનું સમર્થન થશે. એટલે કે ભારતમાં જો ઉત્પાદન કરવું અને ભારતમાં વેચાણ કરવું એ જે લાવવામાં આવેલી મેક ઇન ઇન્ડિયા પહેલ એનું સમર્થન થશે. એ પછી એમએસએમઈ સહિત વ્યવસાય માટે 3 લાખ કરોડ રૂપિયાના ઇમરજન્સી વર્કિંગ કેપિટલ ફેસિલિટીની ઘોષણા, જે પેકેજ જાહેર કરવામાં આવ્યું એમાં નાણામંત્રી શ્રી દ્વારા એમએસએમઈ સહિતના જે વ્યવસાયો છે એના માટે 3 લાખ કરોડ રૂપિયાનું ઇમરજન્સી વર્કિંગ કેપિટલ ફેસિલિટીની ઘોષણા પણ કરવામાં આવી છે. હવે ભારત માટે એમએસએમઈ શા માટે મહત્વનું છે એની ચર્ચા કરીએ તો પ્રથમ છે કે મોટા ઉદ્યોગો કરતા પ્રમાણમાં ઓછા મૂડી ખર્ચમાં રોજગારીની વધુ તકો રહેલી છે. એનો અર્થ શું છે કે જે મોટા મોટા ઉદ્યોગો છે એમને જે મૂડીનું રોકાણ કરવું પડે છે એના કરતા અહીં તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછી મૂડી રોકાણની અંદર આ ઉદ્યોગો શરૂ થઈ જાય છે અને સામા પક્ષે અહીં માનવ શ્રમની જરૂરિયાત વધારે રહેતી હોવાથી રોજગારીની તકો પણ વધે છે. બીજું છે રાષ્ટ્રીય આવક અને સંપત્તિના વધુ સુસંગત વિતરણની ખાતરી કરવામાં. હવે એ કઈ રીતે છે તો કે કેટલાક એમએસએમઈ જે છે, દાખલા તરીકે નેચર ઓર્ગેનિક જે દિલ્હી સ્થિત માઇક્રો એન્ટરપ્રાઇઝ છે. હવે એ શું કરે છે તો કે કેરળ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના ખેડૂતો એમની સાથે કામ કરે છે અને તેમના ચોખા તથા અન્ય ઓર્ગેનિક પ્રોડક્ટ એને યુએસએ તથા યુરોપમાં એક્સપોર્ટ કરે છે. તો આને કારણે જે રાષ્ટ્રીય આવક અને સંપત્તિનું જે વિતરણ છે એને એ સુસંગત બનાવે છે, જે છેવાડાના માનવીઓ છે કે ખેડૂતો વગેરે છે એમને પણ એનો લાભ પહોંચાડે છે. ઉપરાંત પ્રાદેશિક અસંતુલનને ઘટાડવામાં અને ગ્રામીણ તથા પછાત વિસ્તારોના ઔદ્યોગિકીકરણમાં સહાય કરવામાં મદદ કરે છે. દાખલા તરીકે અહીં રામનારાયણ બ્લુ આર્ટ પોટરી એ પણ રાજસ્થાન સ્થિત માઇક્રો એન્ટરપ્રાઇઝ છે, એમનું ઉદાહરણ લઈ શકાય. આ જે રામનારાયણ બ્લુ આર્ટ પોટરી છે એ રાજસ્થાનના 250 જેટલા એસસી એસટી તથા ગ્રામીણ મહિલા વર્કરો માટે 35 વર્ષથી કાર્યરત છે અને તેમનો હેતુ શું છે તો કે જે આ લોકોની પરંપરાગત બ્લુ આર્ટ પોટરી છે એમને ઇન્ટરનેશનલ લેવલે ઓળખ આપવી. તો આના બધાને કારણે શું થાય તો કે જે ગ્રામીણ અને પછાત વિસ્તારો છે ત્યાં પણ આવા ઔદ્યોગિકરણમાં સહાયતા મળી રહે છે. એમએસએમઈ મોટા ઉદ્યોગોને સહાયક એકમો તરીકે પૂરક બને છે અને આ ક્ષેત્ર દેશના સામાજિક આર્થિક વિકાસમાં મોટો ફાળો આપે છે. મિત્રો આના માટે પણ હું તમને એક ઉદાહરણ આપીશ અને એ છે ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ. એ પણ માઇક્રો ઇન્ડસ્ટ્રી છે જે ઉત્તર પ્રદેશ સ્થિત છે. રબર રિંગ અને રબર પ્રોફાઇલ એ બેનું એ ઉત્પાદન કરે છે, જે સંપૂર્ણ ફાયરપ્રૂફ અને રિસાયકલેબલ મટીરિયલ છે અને આ મટીરિયલનો ઉપયોગ દુબઈની બુર્જ ખલીફા તથા દોહા એરપોર્ટ, આ બે જે મોટા મોટા એમના સ્ટ્રક્ચરો છે ત્યાં એમનો ઉપયોગ થયેલો છે. ઉપરાંત ભારતની અંદર જે ટાટા મોટર્સ અને મારુતિ ઉદ્યોગ ઇન્ડિયા લિમિટેડ છે એના માટે તે OEM એટલે કે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરરનું કામ કરે છે. એટલે કે ટાટા મોટર અને મારુતિ ઇન્ડિયા ઉદ્યોગ લિમિટેડ જે છે એ બંને આ કંપની પાસેથી એમના સ્પેર પાર્ટ્સ બનાવડાવે છે અને એની ખરીદી કરે છે. તો આના કારણે શું થાય છે તો કે લોકલ એરિયાની અંદર જ્યારે આવી કંપનીઓની સ્થાપના થાય તો લોકલ પબ્લિકને રોજગારી મળી રહે છે અને સ્ટાન્ડર્ડ લેવલનું મટીરિયલ સસ્તા ભાવે કંપનીઓ, જે મોટી મોટી જાયન્ટ કંપનીઓ છે એમને સસ્તા ભાવે પૂરું પડી રહે છે. ઉપરાંત વિદેશી એક્સપોર્ટ લેવલની જે વસ્તુઓનું પ્રોડક્શન કરે છે તો એનું એ એક્સપોર્ટેશન પણ કરતી હોય છે. તો આમ એ મોટા ઉદ્યોગોના સહાયક એકમ તરીકેની એ કામગીરી કરે છે અને સામાજિક આર્થિક વિકાસમાં પણ એ ફાળો આપે છે. હાલ ભારતમાં 3.6 કરોડ જેટલી એમએસએમઈ છે જે 8 કરોડ નોકરીઓનું ઉત્પાદન કરે છે. મિત્રો આ જે આંકડાઓ છે 2018ની સરખામણીએ છે, તો હોઈ શકે કે એમાં થોડો ઘણો તમને વેરિએશન જોવા મળે તો એ ભૂલચૂક માફ કરવા વિનંતી, કારણ કે 2018ના જે આંકડાઓ છે એના આધારે અમે ડિટેલ્સ લીધી છે. ભારતના કુલ ઔદ્યોગિક રોજગારના 45% રોજગાર એ એમએસએમઈ સેક્ટર પૂરું પાડે છે. કુલ નિકાસની 50% નિકાસ
એકલી એમએસએમઈ સેક્ટરથી બિલોંગ કરે છે. ઉપરાંત દેશના તમામ ઔદ્યોગિક એકમોની અંદર 95% હિસ્સો એ એમએસએમઈ સેક્ટર આપે છે. અને જે 6000 કરતાં પણ વધારે પ્રકારના ઉત્પાદનો એનું આ ઉદ્યોગો દ્વારા ઉત્પાદન થાય છે. 2018 ની અંદર એ આંકડો 8000 હતો, પરંતુ 18-19 અને 19-20 સમયમાં જે થોડી ઘણી મંદી વગેરે જોવા મળી અને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, જીએસટી વગેરેને કારણે, નોટબંધીને કારણે જોવા મળ્યું, તો એને કારણે અહીં આંકડામાં થોડો ઘટાડો થયો છે. એટલે ઉત્પાદનોની સંખ્યા 6000 જેટલી રહી છે. હવે આમના સેક્ટરના જે ઉત્થાનની કામગીરી છે એ આજકાલથી નથી ચાલી રહી. એમએસએમઈ સેક્ટર ભારત માટે આપણે જોયું એ પ્રમાણે ખૂબ જ મહત્વનું હોવાને કારણે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો દ્વારા અવારનવાર પગલાં લેવાતા હોય છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા મહત્વના કેટલાક પગલાઓ, યોજનાઓ એની આપણે ચર્ચા કરીએ, જે આવનારી જીપીએસસી મેન્સ, ડીવાયએસઓ મેન્સ માટે મહત્વના બની રહેશે. તો સર્વપ્રથમ છે સ્ફૂર્તિ યોજના. મિત્રો, અહીં જે સ્ફૂર્તિ યોજના છે એ સ્ફૂર્તિ યોજનાનું પૂરું નામ શું છે? તો કે સ્કીમ ઓફ ફંડ ફોર રીજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ. પૂરું નામ શું છે? સ્કીમ ઓફ ફંડ ફોર રીજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ. એટલે કે પરંપરાગત ઉદ્યોગોના પુનર્જીવન માટે ભંડોળની યોજના, એના નામે એને ઓળખવામાં આવે છે. હવે એના અંતર્ગત છે શું? તો કે ઉદ્યોગોને વધુ ઉત્પાદક અને સ્પર્ધાત્મક બનાવવા તથા ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારમાં રોજગારીની તકોમાં વધારો કરવાના હેતુથી ખાદી, ગ્રામોદ્યોગ અને કોયર ક્ષેત્રોમાં ઓળખ કરેલા ક્લસ્ટર સંબંધિત પરંપરાગત ઉદ્યોગોને પુનર્જીવન માટે 2005માં એ રજૂ કરવામાં આવી હતી. જે કેવીઆઈસી આપણે કહીએ છીએ, ખાદી ગ્રામોદ્યોગ ઇન્ડસ્ટ્રીયલ કમિશન, અથવા તો કેવીઆઈસી તરીકે. અને જે કોયર ક્ષેત્રો છે તો એમની અંદર જે અહીં તમે જોઈ શકો છો કે સ્થાનિક ઉત્પાદનો છે, ઉપરાંત જે હાથ વણાટ વગેરેના પ્રોડક્શન છે, અને જે હસ્તકલા કારીગરી છે લાકડા વગેરેમાંથી, તો એ બધા ઉદ્યોગોને ટકાઉ બનાવવા માટે અને એમનું ઉત્પાદન વધારવા માટે, રોજગારીની તકોમાં વધારો કરવા, આ બધા ઉદ્યોગોને પાર પાડવા માટેથી 2005માં એને રજૂ કરવામાં આવી હતી. આ જે યોજના છે એ યોજના કેવી રીતે કામ કરે છે? તો કે પરંપરાગત ઉદ્યોગોના સંકલિત ક્લસ્ટર આધારિત વિકાસના પુનર્જીવન માટે પ્રતિકૃતિજનક મોડલ સ્થાપિત કરશે. જે ક્લસ્ટર છે તો ક્લસ્ટરોની જાહેરાત પણ કૃષિ ક્ષેત્રે જ્યારે યોજનાની જાહેરાતો કરવામાં આવી તાજેતરમાં, તો એ સમયે ક્લસ્ટરો જાહેર કરવામાં આવ્યા. જેમ કે આંધ્રપ્રદેશમાં હળદર માટેનું ક્લસ્ટર સ્થાપિત કરવામાં આવશે. તો આ ક્લસ્ટરો શું છે? તો ક્લસ્ટરો એ ત્યાંની લોકલ જે ઉત્પાદનો છે એ ઉત્પાદનોને એક છાપરા નીચે લાવવાનો પ્રયત્ન છે. તો આવા સંકલિત ક્લસ્ટર આધારિત પુનર્જીવન માટે જે ટકાઉ અને પ્રતિકૃતિજનક મોડેલ સ્થાપિત કરવાનો છે કે જેનો ઉપરથી અન્ય ઉદ્યોગો પણ પ્રેરણા લઈ શકે. બજેટ ફાળવણી જે 2017-18માં કરવામાં આવી, એમાં અંદાજિત 10 કરોડ રૂપિયા જે હતા એને વધારી અને 18-19ના બજેટમાં એ 125 કરોડ જેટલા કરવામાં આવેલા છે. તો આના આધારે આપણને ખ્યાલ આવે કે સ્ફૂર્તિ યોજના અંતર્ગત બજેટની રકમમાં પણ ખૂબ જ સારો એવો વધારો કરવામાં આવ્યો છે, જેથી જે આ પરંપરાગત ઉદ્યોગો વગેરે છે એને પુનર્જીવન આપી શકાય અને ગ્રામીણ ક્ષેત્રે રોજગારીમાં વધારો કરી શકાય. એ પછી લાવવામાં આવેલી એસ્પાયર યોજના. તો એસ્પાયરનું પૂરું નામ શું છે? તો કે અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ. ફૂલ ફોર્મ શું છે? તો કે અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રી 2015, એટલે 2015માં એ લાવવામાં આવી. હવે એમનું કાર્ય શું છે? તો કે રોજગાર, ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા, નવીનતા એટલે કે ઇનોવેશન, ઉદ્યમ વૃત્તિ એટલે એન્ટરપ્રિન્યોરશિપ, અને કૃષિ ઇન્ડસ્ટ્રી, એગ્રો ઇન્ડસ્ટ્રી એટલે કૃષિ ઉદ્યોગ, એને પ્રોત્સાહન આપવા માટેની એ યોજના છે. જેના કારણે કૃષિ ક્ષેત્રે તથા ગ્રામીણ ક્ષેત્રે જે અવનવા ઉદ્યોગોની સ્થાપના થઈ રહી છે, તો એમાં સારો એવો ઉછાળો જોવા મળે અને ગ્રામીણ ક્ષેત્રે અહીં પણ રોજગાર સર્જનને અને ઉદ્યોગ સાહસિકતાના સર્જનને વેગ આપવાનો હેતુ એમનો રહેલો છે. બજેટ વર્ષ 17-18માં અંદાજિત 50 કરોડ રૂપિયા હતા, જે વધારીને 2018-19માં 232 કરોડ જેટલા કરવામાં આવેલા છે. અને આને કારણે જે 100 આજીવિકા વ્યવસાય ઇન્ક્યુબેટર્સ છે અને 20 ટેકનિકલ વ્યવસાય ઇન્ક્યુબેટર્સ છે એ સ્થાપિત કરવાનો હેતુ રહેલો છે.
એ પછી આવેલી હતી PMEGP એટલે કે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ. આ જે યોજના છે એના આધારે ધંધાનો પ્રારંભ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને જો PMEGP અંતર્ગત લોન લેવાયેલી હોય તો સરકાર તરફથી એમાં 15 થી 35% સુધી સબસિડી મળે છે. હવે આ સબસિડીનું વિતરણ અલગ અલગ પ્રકારે છે કે શહેરી વિસ્તારમાં હોય અને જો એ ઓપન કેટેગરી વગેરેથી બિલોંગ કરતા હોય તો એમના માટે 15% સબસિડી છે. ગ્રામ્ય વિસ્તારની અંદર એ 20 થી 25% જેટલી છે અને જો ગ્રામ્ય વિસ્તારમાં દિવ્યાંગ હોય, વૃદ્ધ હોય કે પછાત ક્લાસથી બિલોંગ કરતા હોય તો એમના માટે, મહિલાઓ વગેરે માટે 35% જેટલી સબસિડીનું પ્રાવધાન થયેલું છે. એટલે કે 10 લાખની લોન પર 3.5 લાખ રૂપિયાની જે સબસિડી પ્રાપ્ત થાય છે. ઉપરાંત અહીં જે વ્યાજનો દર છે એ પણ ખૂબ જ ઓછો રાખવામાં આવેલો છે. 2% થી લઈને 4% સુધીનો વ્યાજ દર ધરાવે છે. PMEGP યોજનાની અંદર સ્વરોજગાર માટે બે પ્રકારની લોન મેળવી શકાય છે. એક છે સર્વિસ સેક્ટર માટે અને બીજી છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે. અહીં PMEGP યોજના હેઠળ ઉદ્યમીઓ, સંસ્થાઓ, સહકારી મંડળીઓ, સ્વ-સહાય જૂથ એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ અને ટ્રસ્ટ એ લોન માટે અરજી કરી શકે છે. તો મિત્રો, આવા ને આવા નવા ટોપિક સાથે આપણે કલ્પતરુ એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર ફરી મળીશું. તો જે મિત્રો ચેનલ સાથે નવા છે એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકનને દબાવે જેથી તેમને અમારા દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા તમારા કિંમતી પ્રતિભાવો નીચે કમેન્ટ કરવાનું ચૂકતા નહીં.